નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વૃદ્ધાના ઘરમાં રહેતા સર્વન્ટના સાઢુએ જ લૂંટ કરી હોવાનું ખુલ્યું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ મુદ્દામાલ રિકવર કર્યો। વિદ્યાનગરમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર ચપ્પા વડે હુમલો કરી 2 લાખનો મુદ્દામાલ લૂંટી જનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે। આ લૂંટ કરનાર શખ્સે વૃદ્ધાના ઘરમાં રહેતા સર્વન્ટનો સાઢુ જ હોવાનું ખુલ્યું છે। પોલીસે તેની પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ તાલુકાના વિદ્યાનગર ગામમાં નાના બજાર વિસ્તારમાં શાંતાબા પાર્ક નજીક આવેલ રેશી હાઉસમાં 84 વર્ષીય મહેન્દ્ર કૌર ગુરદીપસિંહ રેશી પોતાના પુત્ર હરભજન સિંઘ અને પુત્રવધુ ગુરમીત કૌર સાથે રહે છે। આ મહેન્દ્ર કૌરના પુત્રને પુત્રવધુ અઠવાડિયા અગાઉ લંડન ગયા હોવાથી હાલ મહેન્દ્ર કૌર ઘરમાં એકલા જ રહે છે। તેઓ ગત રવિવારના રોજ રાત્રિના સમયે જમી પરવારી પોતાના મકાનના બહારની બારી બારણા બંધ કરી સૂઈ ગયા હતા। જે બાદ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં પલંગમાં ખખડાટ થતાં મહેન્દ્ર કૌર જાગી ગયા હતા અને જોયું તો તેમના માથા પાસે એક ઈસમ બેઠેલો હતો, જેથી મહેન્દ્ર કૌરે ડરી ગયા હતા। તેઓ બૂમ પાડે તે પહેલાં જ આ અજાણ્યા ઈસમે મહેન્દ્ર કૌરના મોઢામાં ડૂચો મારી દઈ બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને કંઈ બોલીશ તો મારી નાખીશ તેવું કહી હાથમાંનું ચપ્પુ મહેન્દ્ર કૌરના હાથની કોણી અને કાંડાના ભાગે માર્યું હતું, તેમજ મોઢા અને બરડાના ભાગે મુક્કા માર્યા। મહેન્દ્ર કૌરે હાથમાં પહેરેલું સોનાનું 3 તોલાનું કડું કિંમત ₹1.50 લાખ કાઢી લીધું હતું। જે બાદ તિજોરીમાંથી રોકડા ₹50,000 કાઢી લઈ અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો। આ અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસ, આણંદ LCB પોલીસ ઉપરાંત FSL અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। બીજી બાજુ મહેન્દ્ર કૌર ગુરદીપસિંહ રેશીની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા લૂંટારૂ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા જણાઈ આવી હતી, જેથી પોલીસે અલગ અલગ કેમેરા ચેક કરી CCTV ફૂટેજ મેળવી હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ માધ્યમથી માહિતી મેળવી હતી અને મહેન્દ્ર કૌરના ઘરમાં રહેતા સર્વન્ટ પ્રકાશ રમેશભાઈ માછીના સાઢુ વિપુલભાઈ બાબુભાઈ વસાવા હાલ રહેઠાણ હરિઓમનગર નવી પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટી વિદ્યાનગર મૂળ રહેઠાણ ચોરંડા ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા ની શંકાના આધારે અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરી હતી, જેમાં વિપુલ વસાવા ભાંગી પડ્યો હતો અને તેણે જ આ લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું। વધુમાં તેણે આ લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ પોતાના ઘરના બાથરૂમમાં અને લૂંટ દરમિયાન વાપરેલ હથિયાર ઘરમાં સંતાડ્યો હોવાનું તેમજ ગુનો કરવા સમયે પહેરેલ કપડાં એ કોથળીમાં ભરી કચરાપેટીમાં ફેંકી દીધેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ પકડાયેલ વિપુલ વસાવા પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો, તેમજ આરોપીને સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલ જણાવે છે કે ગતરોજ વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુના સંદર્ભે સ્થાનિક પોલીસ LCB પોલીસ સાહેબની ટીમોએ તપાસ હાથ ધરી હતી ને 12 કલાક કરતાં પણ ઓછા સમયમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઈ વસાવાને ઝડપી લીધો છે। આ આરોપી વિપુલ ભોગ બનનાર મહેન્દ્ર કૌરને ત્યાં સર્વન્ટ તરીકે કામ કરતા પ્રકાશ માછીનો સાઢુ હોવાની હકીકત જણાઈ આવી છે। આરોપી વિપુલ વસાવા પોતાના સાઢુના ઘરે અવારનવાર આવીને રેકી કરી આ ગુનાને અંજામ આપ્યો છે। પોલીસે આરોપી પાસેથી સોનાનું કડું, સોનાનો ચેન, સોનાની બુટ્ટી, એક જોડ સોનાની વીંટી જેની અંદાજિત કિંમત ₹2 લાખ રોકડા